જય સ્વામિનારાયણ. નમસ્કાર. વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ વિશેનો પ્રસંગ સાંભળવાનો છે જેનાથી આપણે એક બાબત શીખવાની છે. આપણે કોઈ પણ પ્રકારનો વ્યંગ નથી કરવાનો કે કોઈ પણ પ્રકારની આપણે ઈર્ષ્યા કે એવું કંઈ કરવાનું નથી, અથવા તો નેગેટિવ નકારાત્મક વિચાર પણ આપણા મનમાં નથી લાવવાના. પણ આ પ્રસંગ સાંભળીને આપણા જીવનમાં કાંઈક થોડોક સુધારો થાય, જેથી થોડાક આપણા જીવનમાંથી પ્રશ્નો ઓછા થાય. તો તેના વિશેનો આ પ્રસંગ છે. તમે થંબનેલમાં જોયું એમ રીંગણાના તો દર્શન કરી નાખ્યા, પણ એ વ્યક્તિની પણ વાત આપણે સાંભળવી અગત્યની છે. તો સાંભળીએ આ એક નવી વાત નવા વિચાર સાથે. એક વ્યક્તિનું નામ છે અને આ હકીકત વાસ્તવિક બનેલી પરિસ્થિતિ છે. આજથી થોડાક વર્ષો પહેલાં બાદ તો ન કહેવાય. તો એક પ્રસંગ શું છે કે એક લવ્યો દરજી હતો. હવે આ લવ્યો દરજીનો વ્યવસાય શું, કોઈ પણ પ્રકારની સિલાઈ કે કમી કરે, અથવા એનો એક પ્રકારની દુકાન તેમ કહી શકો. ગામના લોકોના તમામ પ્રકારના કપડાં કે કોઈ પણ પ્રકારની સીવી. બીજું કે આ લવ્યા દરજીને છે ને એક સ્વાદ, એક વસ્તુમાં, એક પદાર્થ શાકભાજીમાં, જે નામ છે રીંગણા. શિયાળાનો સમય હતો. લીલા લીલા રીંગણા એના જે દુકાનની પડખે જે હતો વ્યક્તિ, એના વાડીમાંથી મફતમાં આ લવ્યા દરજીને આપ્યા અને કીધું કે આ લો રીંગણા, આનું શાક બનાવજો, બહુ મસ્તીનું બનશે. આ લવ્યા દરજીને પહેલેથી છે ને રીંગણાનું શાક ભાવે. અને આપણે જો ઘણા બધાને અલગ અલગ પ્રકારના શાક ભાવતા હોય, જે બધાને ભાવે એ આપણને એવું ન હોય કે એને એ ભાવે તો આપણને ભાવે, પણ આને રીંગણા ઉપર વધારે મોહ અને સ્વાદ વધારે આસક્તિ. એટલે પછી તો લવ્ય દરજીએ હવે એને શું કીધું કે વાંધો નહીં, હું જાઉં ઘરે. અને એ તો દુકાન હજી વચ્ચે હજી 12:30 નો થયા અને ઘરે ગયો અને કીધું કે આલે આ રીંગણા છે ને બપોરે આખા રીંગણાનું શાક બનાવજે, મસ્તીનું છે ને શીંગનો ભૂકો કરી, અંદર મરચું, મીઠું, ધાણા જીરું, ધાણા, મરચાં અને ચણાનો લોટ એ ભરીને તે વ્યવસ્થિત બનાવજે, અને મારે રીંગણા શાક ખાવું છે. પત્ની કે કાંઈ વાંધો નહીં. હવે પત્નીએ બપોરે જમવાનું બનાવ્યું. લવ્યો દરજી ઘરે જ્યાં પાછો ગયો ને ધંધે, ત્યારે નકરા સીવતા વિચાર કરે. ઘણું બધું 1 કલાકનું કામ ખોટી ગયું કે હો બપોરે કેવો આમ રીંગણાનું શાક હશે, હું 1-2 રોટલા, બાજરીના રોટલા ખાઈ જઈશ અને કેવી મજા આવશે. આવા આનંદથી તો આજે તો એ 12 વાગે ઘરે આવતો રહ્યો. અને પત્નીએ જમવાનું તૈયાર કરી નાખ્યું હતું. જમવા બેઠો લવ્યો દરજી, એટલે ડીશમાં જોયું તો ડીશમાં બીજું કંઈક શાક હતું, આખા રીંગણાનું શાક નહીં. એટલે તરત એની પત્નીને બોલાવીને ખખડાવી અને ગુસ્સે ભરાણો, એ કેમ રીંગણાનું શાક નથી બનાવ્યું? એ કહે કે કાલ 2 દિવસ પહેલાં આપણે જે શાક લાવ્યા હતા એ છે ને સડી ગયેલું, એટલે મને એમ લાગ્યું કે એ બગડી ન જાય ને, એટલે છે ને અત્યારે એનું શાક બનાવી નાખવું અને રાત્રે રીંગણાનું શાક બનાવવું, એટલે મેં એ શાક બનાવ્યું છે. એટલે આવું સાંભળીને ઓલે જમ્યો તો નહીં, પણ એને શું શબ્દ વાક્યો. અને યાદ રાખજો કે જેમ કમાનમાંથી તીર છૂટી જાય એ પાછું ન આવે, એમ વાક્યો પણ પાછા ન આવે. આપણે જે બોલવી છે એ પાછું ન આવે. તો એ હું બોલ્યો કે આની કરતાં તું સાંગા પટેલના કૂવામાં જઈને, એના ગામની અંદર કૂવો હશે સાંગા પટેલનો, એ કૂવામાં જઈને મરી ગઈ હોત ને તો સારું હતું. આ તે શાક ન બન્યું ને એમાં. ઓલી પત્નીને ઘડીક તો ગંભીર સ્થિતિ થઈ ગઈ એની, કાંઈ બોલી કે નહીં. પણ જ્યારે એ જમી લીધું એને પછી એ બેડો લઈને તે પાણી ભરવા ગયો. નોર્મલ લવ્યા દરજીને શું લઈ ગયું હોય કે આ પાણી ભરવા ગઈ હોય, અને બીજા લોકોએ જોઈ તો એવું જ લાગે. પણ પાણી તો ન ભર્યું, પણ એ જે સાંગા પટેલનો કૂવો હતો ને, એ કૂવાની અંદર આ એની પત્ની લવ્યા દરજીની પડી ગઈ અને મરી ગઈ. તો જો માણસને એક સ્વાદના લીધે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. અને આધુનિક સમયની અંદર તમે જુઓ, લાખો પ્રકારની વાનગીઓ આવી ગઈ. આપણો સ્વાદ વધતો જાય છે. તો એ લાખ પ્રકારની વાનગી કંઈ આપણા ઘરે નથી બનવાની એટલી બધી. એ આપણે એક મર્યાદા છે. આપણી ઘરની પરિસ્થિતિ જોવાની હોય, આપણી નાણાકીય સ્થિતિ જોવાની હોય, અથવા તો બધાને અનુકૂળ હોય એ રીતના કોઈ વસ્તુ કે શાકભાજી કે કાંઈ પણ વસ્તુ ખોરાક બનતો હોય. તો એની અંદર જો અનુકૂળતાની ભાવના હોય ને, તો
તો આ પ્રશ્ન થાય નહીં. આ તો હત્યા જ કરી કહેવાય લવિયા દરજીએ બોલીને. એટલે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન બાબતમાં આપણે જમવા બાબતે, સ્વાદ બાબતે કોઈ પણ દિવસ, હા જમવાનું બનાવે છે જે તે વ્યક્તિ, ક્યારેક ભૂલ થાય. તમે ક્યારેક બનાવી જોજો, કાંઈક મીઠું વધારે નખાઈ જશે, અથવા તો ખારું થઈ જશે, અથવા તેલ વધી જશે. તો કંઈ એવું કંઈ ફિક્સ નથી કે દર વખતે સમાન જ બનવાનું છે કે સરખું જ બનવાનું છે. નથી. ઘણી વખત, અને મારા મમ્મીને જ જો હું તમને મારા જ મમ્મીની વાત કરું તો દાળ ભાત અત્યાર સુધી હું આટલા વર્ષનો થયો તો મને દાળ ભાત એક સ્વાદ મારા મમ્મીએ નથી આવ્યો. દર વખતે સ્વાદ અલગ અલગ બનાવે, દર વખતે નવી ટ્રાય કરે. તો આપણે એમાં ગુણ લેવાય. પછી આપણે એમનો કેમ મમ્મી તમે મહિના પહેલાં જે બનાવ્યા હતા ને એવા કેમ નથી બનતા, એવા બનાવો તો જ મારે ખાવા છે. તો પછી ભાઈ તમે દાળ ભાત વગર ના રહીશું. તો છે ને આ બાબત આપણે સમજવાની છે. આપણે કોઈ વ્યક્તિની ભૂલ થાય તો સ્વાદ બાબતથી આપણે ટકોરવા નથી. અને યાદ રાખજો, 100 ઘરમાંથી 70 થી 75 ઘરની અંદર આ સ્વાદ બાબતના પ્રશ્નો છે, જમવા બાબતના પ્રશ્નો છે. જમવામાં ખાલી 15 મિનિટ થાય છે, પણ એ જે 15 મિનિટમાં તમે 2 મિનિટ જે બગાડો છો ને એનું 2 દિવસ અસર રહેશે. અને આ બાળકોમાં નેગેટિવ અસર થાય છે. અને એ બાળકો તમારામાંથી શીખે છે કે જો જમવા બાબતે આપણે આવું કરાય, એટલું ધ્યાન રખાય. એટલે જો કોઈ પણ લગ્ન પ્રસંગમાં જઈએ એટલે ઘરે આવીને શું ચર્ચા કરવી કે શું જમવાનું હતું, દાળ બહુ ખારી હતી, એટલે આ 700 જણાની બનાવી છે, થોડીક બની ગઈ હોય. આ વખતે ફ્રૂટ સલાડ બહુ સારો નહોતો, પૈસા બહુ વાપરા નહીં એને, એટલે આ ફ્રૂટ સલાડ એમને નથી આવતું ને, 1000 રૂપિયાનું બિલ થાય છે. એ હિસાબ કિતાબ કરીને બધી વસ્તુ લાવ્યો હોય, પણ આપણે તો તે કંઈક ખામી કાઢતા. તો આ આપણી ટેવના લીધે આપણા છોકરા આમાંથી શીખે છે. અને એ છોકરા શીખીને આગળ એ નહીં પછી બસ આપણો વારસો, જેમ ભારતનો ભવ્ય વારસો છે ને એમ આપણા કુટુંબનો, આપણો સમાજનો અને આપણા ઘરનો વારસો એ આગળ ચલાવે છે. તો ગમે ત્યારે સ્વાદમાં ક્યારેક પોઝ આપવો. અને જો કોઈ પણ તમે MX પ્લેયર જુઓ કે કોઈ પણ પ્રકારનું તમે મીડિયા પ્લેયર જુઓ, વિડીયો કે ઓડિયો, એની અંદર છે ને 2 ચિહ્ન હોય. એક કેવું હોય, જે 2 લીટા હોય એટલે રિઝ્યુમ, અને ઓલું પોઝ આવે, પોઝ અને રિઝ્યુમ. તો ઘડીક છે ને શાંતિ રાખવાની 5 મિનિટ. નથી ભાવતું તો રજૂઆત કરો કે મને આ નથી ભાવતું, મમ્મી તરત બનાવી દેશે. પણ જો તમે ખોટું બીજું ત્રીજું બોલશો તો પછી એમાં પ્રશ્ન ઉદ્ભવશે. તો જીભ રહી, જીભને ભલે એક પણ હાડકું નથી, પણ હાડકા ભાંગે જીભ જ તે. એટલે જીભને થોડી કાબૂમાં રાખવી મારે તમારે બધાયને, તો જીવનમાં સ્વાદ બાબતથી પ્રશ્ન થશે નહીં. તો આ પ્રસંગ સાંભળીને આપણે મનન ચિંતન કરીએ અને જીવનમાં આવી કોઈ પણ પ્રકારની થોડીક પણ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવી. સૌ સબસ્ક્રાઈબર મિત્રોને જય સ્વામી નારાયણ.